સુરતના ગોડાદરા વિસ્તારમાં રૂપિયા માટે મિત્રની મૂઢમાર મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. તો ઝડપેલા આરોપીઓમાં મુખ્ય આરોપી બુટલેગર હાલમાં જ હત્યાના ગુનામાં જામીન પર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર પાસે પૈસાની લેતી દેતી મામલે ઉધના ખાતે રહેતા શોએબ શેખની તેના જ મિત્ર શિવા ટકલા સહિતના ઢોરમાર મારી હત્યા કરી નાખી હતી. આ બનાવ લઈને ગોડાદરા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ કરતા એક કિસમ પણ ગુમ હોય જેની તપાસ કરતા તે લીંબાયત ખાતે રહેતો ઇદ્રીસ હોવાનું સામે આવ્યું હતું. જોકે તે પણ મળી આવતા તેને પણ મૂઢમાર મરાયો હોય જેથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસે હત્યારાઓ શિવા સહિત બેને ઝડપી પાડ્યા હતા. તો ફરિયાદમાં મૃતક શોએબની માતાએ જણાવ્યું હતું કે પહેલી તારીખે વહેલી સવારે 4 વાગે તેમના પુત્રએ મિત્રના ફોન પરથી તેમને ફોન કર્યો હતો. તેને આરોપી શિવા ટકલાને 20,000 આપવાનો હોવા છતાં તે 1 લાખ માંગતો હોવાનું કહ્યું હતું અને હાલમાં રૂપિયા લઈ આવો તેમ કહ્યું હતું. જોકે માતા રૂપિયા લઈ ગઈ ન હતી અને શોએબ સવાર સુધી ઘરે ન આવતા માતા ગુમની ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં જજાની લાશ મળી હોવાની જાણ થતાં માતાએ સ્થળે જઈ તપાસ કરતા મૃતક શોએબ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી 2 આરોપીઓ જેમાં હાલમાં જેલમાંથી હત્યાના ગુનામાં બહાર આવેલો બુટલેગર શિવા ટકલો સહિત 2ની પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછ કરતા રૂપિયા મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તો આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોય જે અંગે ડીસીપી ઝોન 2 કાનન દેસાઈ વધુ માહિતી આપી હતી. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસી નો ખુલ્લો પ્લોટ છે. ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર મૂઢમાર મારેલો છે. આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી. તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનું સન છે કે નહીં. તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે શોએબની ડેડ બોડી હતી જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂઢમાર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે. ઇરશાદ ઉર્ફે જે લિંબાયતના રહેવાસી છે એના ઉપર પણ 323નો ગુનો દાખલ થયેલો છે. જે શોએબ જેનું મર્ડર થયું છે એનો પણ અગાઉ ગુનો દાખલ થયેલો છે. એ મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને પાસા પણ થયેલી છે અને જે આરોપી છે એ પણ અલગ અલગ 302માં 307નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ છૂટેલો છે. કુખ્યાત બુટલેગર શિવા ટકલાએ રૂપિયા માટે મિત્ર શોએબની હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હત્યાકાંડ મામલે હાલમાં ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.